પૂર્વ સેક્શન અધિકારીની આત્મહત્યાનો કેસ, જેમાં નિવૃત્ત પીએસઆઈ સામે ગુનો નોંધાયો। નિવૃત્ત પીએસઆઈ શૈલેષ નાયક સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો। નિવૃત્ત પીએસઆઈ નાયકના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આરોપ। નિવૃત્ત પીએસઆઈ સાથેથી વ્યાજે લીધી હતી 10 લાખ રૂપિયાની રકમ। 90 લાખ ચૂકવ્યા હોવા છતાં 1.5 કરોડની માંગણી કરતા હોવાનો આરોપ। નિવૃત્ત પીએસઆઈ ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ। નિવૃત્ત પીએસઆઈને ધમકીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો આરોપ। સાંતેજ પોલીસ સ્ટેશનમાં આવેલા ગણપતપુરા સાયફન ખાતે એક લાશ મળી આવેલી, જેની તપાસ દરમિયાન તે પ્રકાશભાઈ ભગવાનભાઈ નાયક રિટાયર્ડ સેક્શન ઓફિસર નાઓની હોવાનું જણાયેલ, જે અનુસંધાને સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ, જેની તપાસ ચાલુ હતી। તે દરમિયાન તેમના પુત્ર જ્વાલીનભાઈ પ્રકાશભાઈ નાયક નાઓએ આત્મહત્યાના દુષ્પ્રેરણની શૈલેષભાઈ બચુભાઈ નાયક વિરુદ્ધમાં ફરિયાદ આપેલી, જે અનુસંધાને જે મૃતક હતા તેઓના પુત્ર એટલે કે જ્વાલીન નાયક કે જેઓ ફરિયાદી છે, તેઓની પાસે આ શૈલેષભાઈ નાઓએ 10 લાખ રૂપિયા વ્યાજવા આપેલા હતા, જેની વ્યાજની ઉઘરાણી વધુમાં વધુ થતી હતી। 90 લાખ રૂપિયા ઓલરેડી તેઓ આપી ચૂક્યા હતા, તેમ છતાં વધુને વધુ પૈસાની ઉઘરાણી થતાં અને તેઓના પિતા પ્રકાશભાઈને તેઓના ઘરેથી લઈ જઈ અને વધુ ઉઘરાણી કરી અને વધુ ત્રાસ આપેલ હોય, જે બાબતે તેઓએ આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ આપેલ અને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ને, જેના અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે।